નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. કતારગામ ટીપીનો મુદ્દો દિલ્હીનો કરંટ મનપા સુધી આવ્યો. અસરગ્રસ્તોએ સીપી ગ્રામ્સ પર ફરિયાદ કરી હતી. દિલ્હી સ્થિત કાર્યાલયે સીધો અસરગ્રસ્તને ફોન કર્યો. અસરગ્રસ્તોમાં એક નવી આશા જાગી. લોકહિતના પ્રશ્નોને લઈને ફરી એમએલએ કુમાર કાનાણી ચર્ચામાં. એસએમસી કમિશનરને 7 મુદ્દા સાથે પત્ર લખી જણાવી હકીકત. કહ્યું, બજેટની જાહેરાતો અને વાસ્તવિકતા અલગ. દક્ષિણ ગુજરાતની શુગર મિલો સંકટમાં. 160 દિવસ ચાલતી મિલો હવે 80 થી 90 દિવસ જ ચાલશે. વીંઘાદીઠ ઉત્પાદન 30 ટનથી ઘટીને 20 ટન પર આવ્યું. સુરત પોલીસ કમિશનરના પીએ પર હુમલો. ભાજપના ખેસવાડી કારમાં આવેલા યુવકોએ ફટકાર્યો. હેડ કોન્સ્ટેબલને પંચથી મુક્કો મારતા નાકમાં ફ્રેક્ચર. ડુપ્લિકેટ ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કૌભાંડ સામે આવ્યું. મામલતદારના સહી સિક્કા કરી સર્ટી બનાવનાર ઝડપાયો. પોલીસે આરોપી નિકુંજ બુઆની ધરપકડ કરી. હવે સમાચાર છે વિસ્તારથી. તો સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં જમીન રિઝર્વેશન મુદ્દે ચાલતો વિવાદ હવે સ્થાનિક સીમા ઓળંગી દિલ્હી સુધી પહોંચ્યો છે. સીપી ગ્રામ્સ પર થયેલી ફરિયાદ બાદ કેન્દ્ર સરકારના દિલ્હી સ્થિત કાર્યાલયે સીધો અસરગ્રસ્તોને ફોન કરી સમસ્યા અંગે ચર્ચા કરતા મનપા અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને વર્ષોથી અટવાયેલી રિઝર્વેશનની સમસ્યાનો ઉકેલ આવશે તેવી અસરગ્રસ્તોમાં નવી આશા જાગી છે. સુરતના કતારગામ ટીપીનો મુદ્દો દિલ્હીનો કરંટ મનપા સુધી આવ્યો. સીપી ગ્રામ્સ પર ફરિયાદ થઈ ને દિલ્હી સ્થિત કાર્યાલયે સીધો અસરગ્રસ્તને ફોન કર્યો. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51માં જમીન રિઝર્વેશનને લઈને છેલ્લા ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે. સ્થાનિક મુદ્દો સીધો કેન્દ્ર સરકાર સુધી પહોંચતા ખળભળાટ મચી ગયો છે. દિલ્હીથી ફોન કરનાર વ્યક્તિ સાથે તેમની સમસ્યા અંગે ચર્ચા કરી રહી છે. આ ઘટનાને પગલે અસરગ્રસ્તોમાં એક નવી આશા જાગી છે. હવે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપથી વર્ષો જૂની રિઝર્વેશનની સમસ્યાનો ઉકેલ આવશે. સામાન્ય રીતે સ્થાનિક સ્તરે ફાઇલો અટવાયેલી રહેતી હોય છે, પરંતુ સીપી ગ્રામ્સ પર થયેલી ફરિયાદ બાદ સીધો દિલ્હીથી પ્રતિસાદ મળતા મનપા અને सरकारના વહીવટી તંત્ર હરકતમાં આવી ગયા છે. हेलो, नमस्कार, मैं भारत सरकार के प्रशासनिक सुधार और लोक शिकायत विभाग से कृष्ण बात कर रहा हूँ. ये मेरी बात श्री चन्ना भाई लालजी भाई जी से हो रही है. हाँ बोलिए साहब. आपने सीपी ग्राम पोर्टल पे शिकायत दर्ज कराया था, उसका फीडबैक लेने के लिए कॉल की जा रही है. आपसे बात करने का सही. हाँ साहब, बोलिए बोलिए साहब. शिकायत का जवाब 31 जनवरी 2026 को दीजिए गए थे. क्या आपने देख लिया? आपकी शिकायत का समाधान हो गया या नहीं हुआ है? नहीं सर, नहीं. हम सर मेरी बात सुनो. हमने जो मिलकत लिया था सर, हमने पूरा कतारगाम सूरत के जोन में जाके देखा था. कोई कपात नहीं, कोई रिजर्वेशन था नहीं. हमने एक एक पाई मेहनत करके रुपया दे के हमने मिलकत खरीदी है. अचानक 2022 में अचानक कोई भी कारणोसर हमारा मकान पे उभा मकान 25 साल के हम रह रहे हैं, उसके ऊपर रिजर्वेशन लगाया है. बहुत गलत लगाया है सर. इसका कुछ करो. हम सब आत्महत्या करने वाला है. जो आपने हमारा कुछ नहीं किया. हमने 2 दिन पहले हमने रैली भी निकाला था. आवेदन पत्र आया राष्ट्रपति को, मुख्यमंत्री को, अमित शाह को, सबको हमने हाथ जोड़ा है. आपको ये सदा के लिए माफी चाहूंगा. आपका फीडबैक मैंने नोट कर लिया और इससे संबंधी विभाग में फॉरवर्ड करूँ. आप कहाँ से बोल रहे हो? गांधीनगर से कि दिल्ली से? सर दिल्ली से. दिल्ली से बोल रहे सर. अपन को पीएम को एक बार मिलने का है. कुछ तो कीजिए सर प्लीज. हम सब लोग गरीब लोग मर जाएंगे. क्योंकि हम गलत नहीं है, गलत अधिकारी ने किया है. रिजर्वेशन जो पहले था वो सब उसने बेच दिया. जो बाद में रिजर्वेशन की जगह नहीं रही तो उभा मकान पे ठोक दिया. जो जा कभी भी था नहीं, रिजर्वेशन कभी भी नहीं था. आपने जो शिकायत दर्ज कराई थी सर, उसका फीडबैक नोट कर लिया गया है. ये एक फीडबैक कॉल था. अपना कीमती समय देने के लिए धन्यवाद.
आपका दिन शुभ हो सर। ઓકે સર. સુરતના કતારગામ વિસ્તારમાં ટીપી સ્કીમ 49, 50 અને 51માં મુકાયેલા રિઝર્વેશનને કારણે અંદાજે 1 લાખથી વધુ લોકોના ઘર પર લટકતી તલવાર જેવી સ્થિતિ સર્જાય છે. લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદમાં સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર ઉકેલ ન લાવવામાં આવતા સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કતારગામ દરવાજાથી લઈને પાલિકાની મુખ્ય કચેરી સુધી એક વિશાળ મહારેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધો પણ જોડાયા હતા, જેમના ચહેરા પર પોતાના આજીવનની કમાણીથી બનાવેલા ઘર ગુમાવવાનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મહારેલી દરમિયાન પાલિકા કચેરી પાસે લોકોએ સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી હતી. જો આગામી દિવસોમાં પાલિકા દ્વારા રિઝર્વેશન હટાવવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ સ્થાનિક લડત સમિતિ દ્વારા આપવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2024-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં શહેરના વિકાસ માટે અનેક મોટા વાયદાઓ કરવામાં આવ્યા છે. જો કે વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ આ બજેટમાં રજૂ કરાયેલા મુદ્દાઓ સામે લાલ આંખ કરી છે. તેમણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જણાવ્યું છે કે કાગળ પર જે આયોજન દેખાય છે તે જમીની સ્તર પર સાવ અલગ છે. લોકહિતના પ્રશ્નોને વાચા આપવાને લઈને ફરી એમએલએ કુમાર કાનાણી ચર્ચામાં છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખી જમીન સ્તર પરની હકીકત જણાવી હતી. સુરતના વરાછામાં રેસિડેન્શિયલ વિસ્તારમાં કોઈ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી શરૂ થઈ હોવાની વાત પત્રમાં જણાવી અને રેસિડેન્ટ વિસ્તારમાં કામગીરીના કારણે લોકો મુશ્કેલીમાં હોવાનું પણ જણાવ્યું છે. આ ઉપરાંત સુરત શહેરમાં ભેળસેળિયા અને નકલી ખોરાક બનાવતા લોકો બેફામ બન્યા હોવાની પણ વાત તેમણે પત્રમાં કરી છે. સાથે જ તેમણે બજેટમાં થતા વાયદાઓની વાત કાગળ પર જ હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહિલાઓ માટે પિંક ટોયલેટ, તાપી નદી પર અશ્વિની કુમાર ફૂલપાડા અને ઉત્તરાયણને જોડતો રિવરબ્રિજ, શહીદ સ્મારક અને લાલ કિલ્લાના લાઇટ શોનું આયોજન, 5 પાંડવના ઓવારા, તેમાં 3 પાનના વડના વિકાસની વાતો તેમજ ચોમાસા દરમિયાન દર વર્ષે આવતા ખાડીપુરના નિરાકરણની વાતો માત્ર ખાડી પર જ હોય તેવું તેમણે જણાવ્યું છે. મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરે જે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે એની અંદર કમિશનરશ્રીએ સુરતને વર્લ્ડ ક્લાસ હેપી હેલ્ધી સિટી બનાવવાની વાત કરી છે. તંદુરસ્ત સિટી, રહેવાલાયક સિટી. આ વાત જેમણે કરી છે બજેટની અંદર, તો મને એ વાતની ચિંતા થઈ કે રહેવાલાયક સિટી તો ક્યારે બનશે. સુરત શહેરની અંદર દર વર્ષે ખાડીપુર આવે છે, લાખો લોકો હેરાન પરેશાન થઈ જાય છે, બેઘર થઈ જાય, ઘર છોડી ભાગી જવું પડે છે. તંત્ર બી પરેશાન થઈ જાય છે. જ્યારે પૂર આવે ત્યારે ચર્ચાઓ થાય છે, વાતો થાય છે, મિટિંગો થાય છે, આયોજન થાય છે. ખાડીપુર કેવી રીતે બંધ થાય, ખાડીના ત્રાસમાંથી લોકો કેવી રીતે મુક્ત થાય, ખાડીની ગંદકી, ખાડીપુર, મચ્છરોનો ત્રાસ જે રીતે લોકો સહન કરી રહ્યા છે એમાંથી કેવી રીતે મુક્તિ મળે, એનું કોઈ આયોજન આ બજેટમાં નથી થયું. બીજી હેલ્ધી સિટીની વાત છે, તંદુરસ્ત સિટી કેવી રીતે બનશે. આજે આપણે જોઈએ છીએ રેડ પડે છે આરોગ્ય વિભાગની, બેફામ નકલી ખાદ્ય પદાર્થો, ભેળસેળ પદાર્થો બની રહ્યા છે અને લોકો ખાઈ રહ્યા છે. કાર્યવાહી શું થાય છે? રેડ પડે, દંડ થાય, સેમ્પલ ફેલ થાય, એકાદ દિવસ કદાચ પોલીસ કેસ કરે કોઈકમાં તો એકાદ દિવસની અંદર જામીન મળી જાય, છૂટી થાય, ધંધો શરૂ થાય છે. કઈ દુકાન બંધ થઈ, કોના ધંધાઓ બંધ થયા ડુપ્લિકેટના. એટલે હેલ્ધી સિટી કેવી રીતે બનશે એની કોઈ ચિંતા નથી. મારો વરાછા રોડ 45-50 વર્ષથી 50 વર્ષથી રહેણાંક વિસ્તાર છે. બેફામ રીતે કોમર્શિયલ બની રહ્યું, ઇન્ડસ્ટ્રીયલ બની રહ્યું છે. જ્યાં લોકો 45-50 વર્ષથી રહે છે એની અંદર ગોડાઉનો બને, ઇન્ડસ્ટ્રી બને, દુકાનો બને, કારખાનાઓ બને. કેવી રીતે લોકો રહે છે? આજે વરાછા રોડને લોકોને વરાછા રોડ છોડીને ભાગી જવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોના પાપે થયું છે? લોકો કેવી રીતે સુખીથી રહી શકશે, કેવી રીતે રહેવાલાયક સિટી બનશે? અમારો પ્રશ્ન. મહિલા સુરક્ષાની વાત થઈ છે, પિંક ટોયલેટ મહિલા સુરક્ષા માટે સારી વાત છે, કંઈ વાંધો નથી. પરંતુ વર્ષોથી હું કહું છું કે સુરત મહાનગરપાલિકાની ચાલતી BRTS બસ અને સિટી બસની અંદર મહિલાઓની સુરક્ષા નથી. અનેક વાર છેડતીના બનાવો બને છે, વિડીયો વાયરલ થાય છે. તો મેં અનેક વાર કીધું છે
કે મહિલાઓ માટે બસ અલગ હોવી જોઈએ. એમાં કોઈ મહાનગરપાલિકાને 1 રૂપિયાનો ખર્ચો નથી. કામરેજથી સ્ટેશનની રૂટની 50 બસ ચાલે છે, 10 બસ એમાંથી મહિલાઓની બનાવવાની છે, મહિલાઓ માટે અલગ. એમાં કંઈ ખર્ચો નથી, કંઈ નથી, છતાં પણ થતું નથી. મહિલા સુરક્ષાની વાતો કેવી રીતે થાય છે? ખાલી ટોયલેટ બનાવવાથી મહિલાઓની સુરક્ષા બની જશે? તો આ વાત જે મારી છે, જે મુદ્દાઓ છે, એ બજેટની અંદર સમાવેશ નથી થયો. એટલે બજેટની અંદર સમાવેશ થાય અને એનું આયોજન થાય અને એનું વ્યવસ્થિત આયોજન કરી એનું નિરાકરણ થાય એવી મારી આ વાત છે. બીજી તરફ સ્માર્ટ સિટી મેગા સિટી સુરતમાં ખાડીના કારણે ગંદકી, મચ્છર અને ખાડીપુરનો ત્રાસ સુરત માટે શરમજનક તેમણે જણાવ્યું હતું. સાથે જ બીજી તરફ વરાછામાં હેલ્થ સેન્ટર, તરણકુંડ, કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી દેવાયા બાદ તેની હાલત ખરાબ થતી હોવાની વાત પણ તેમણે પત્રમાં કરી હતી. સુરત ગ્રામ્ય સહિત દક્ષિણ ગુજરાતની આર્થિક જીવાદોરી સમાન શુગર મિલોને લઈને એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. જે શુગર મિલો આખું વર્ષ ધમધમતી હોય છે તે આ વર્ષે વહેલી બંધ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. શેરડીના ઉત્પાદનમાં થયેલો ધરખમ ઘટાડો હવે મિલ સંચાલકો અને ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યો છે. પાછોતરા અને કમોસમી વરસાદે પાકનું ગણિત બગાડ્યું છે. પાક ફેરબદલી ન થવાને કારણે ઉત્પાદન ઘટ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો સાથે સાથે સુરતની આસપાસ વધતા બાંધકામોએ ખેતી લાયક જમીન છીનવી લીધી છે. અગાઉ 160 દિવસ ચાલતી મિલો હવે માત્ર 80 થી 90 દિવસ જ ચાલશે. વીંઘા દીઠ 30 ટનથી ઘટીને ઉત્પાદન હવે માંડ 20 ટન પર પહોંચ્યું છે. કામરેજ સુગર મિલના પ્રમુખ અશ્વિન પટેલે આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે જે રીતે ઉત્પાદન ઘટી રહ્યું છે તે જોતા શુગર મિલોની આર્થિક સદ્ધરતા જોખમમાં છે. જો આ જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં ખાંડના ભાવ અને ખેડૂતોની આવક પર તેની માઠી અસર જોવા મળશે. શેરડીનું ઉત્પાદન દિવસે દિવસે ઘટી રહ્યું છે. એના માટે ઘણા પરિબળો જવાબદાર છે. આ વર્ષની જો વાત કરું તો લગભગ 5 મહિના સુધી સતત વરસાદ રહ્યો. અતિવૃષ્ટિને લીધે આ વર્ષે ખૂબ ઓછું ઉત્પાદન થયું છે. સાથે સાથે ડુક્કરનો જે ત્રાસ છે એને લઈને ખેડૂતો નાસીપાસ થવા માંડ્યા છે. અમુક વિસ્તારમાં ગરમીના સમયમાં વ્હાઇટ ફ્લાય આવે છે. આ 3 મુખ્ય પરિબળ છે. અને ચોથું કે વારંવાર એક જ પાક થવાથી શેરડીનું ઉત્પાદન પણ ઘટે છે. વધારે પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી પણ જમીનો બગડી છે. મજૂરનો સમસ્યા ખૂબ હોવાથી નિંદામણનાશક દવાનો છંટકાવ પણ અતિશય થયો છે. આ બધા જ પરિબળોને લઈને શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે. ઉત્પાદન ઘટવાથી ખેડૂતને પોષણક્ષમ ખેતી રહી નથી. એટલે વર્ષોથી આ સરકાર સામે અમારી જે માગણી હતી કે ભાઈ MSP વધારો ખાંડની, કારણ કે આ વર્ષે ઇથેનોલ પણ ઓઇલ કંપનીઓએ બધા પાસે લીધું નથી. એટલે અમારી પડતર કિંમતે પણ આજે વેચાતું નથી. આમ સફેદ સોનું ગણાતી શેરડી હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રડાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. શુગર મિલ સંચાલકો સરકાર પાસે MSP વધારવાની અને સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર કે સહકારી મંડળીઓ આ સંકટમાંથી બહાર આવવા માટે કેવા પગલાં ભરે છે. સુરતમાં એજન્ટ AWSનું બોગસ સર્ટિફિકેટ યુવાને પકડાવી ઠગાઈ કરી છે. એજન્ટ AWSનું સર્ટિફિકેટ કોમ્પ્યુટરમાં તૈયાર કર્યા બાદ સ્ક્રીનશોટ પાડી ફરિયાદીને મોબાઈલ પર મોકલ્યા અને ફરિયાદી જનસેવા કેન્દ્ર પર ઓરિજિનલ સર્ટિફિકેટ લેવા જતા ભાંડો ફૂટ્યો હતો. ફરિયાદી જનસેવા કેન્દ્ર પર રૂબરૂ જતા કોમ્પ્યુટર ઓપરેટરે તેમને આ સર્ટિફિકેટ પર મામલતદારની સહી બાકી હોવાનું જણાવ્યું હતું. આવા પ્રશ્નો મામલતદાર જનસેવા કેન્દ્ર ખાતે ફરિયાદીએ કરતા સમગ્ર મામલે ખુલાસો થયો હતો અને પોલીસે આરોપી નિકુંજ ભુવાની ધરપકડ કરી છે. જનસેવા કેન્દ્રમાં AWS પ્રમાણપત્ર માટે આપેલા ડોક્યુમેન્ટ્સમાં ક્વેરી નીકળતા એજન્ટે કોમ્પ્યુટર પર એડિટ કરીને મામલતદારના સહી સિક્કા બનાવી ડુપ્લિકેટ સર્ટી બનાવી આપ્યાનું કૌભાંડ ખુલ્યું છે. મોટા વરાછા રહેતા હુસૈન અહમદ બાંગીએ AWSનું પ્રમાણપત્ર લેવાનું હોવાથી એજન્ટ નિકુંજ વિનુ ભુવા જે રહેનાર દ્વારકાધીશ સોસાયટી કોસાડનો સંપર્ક કર્યો હતો, જેમાં તારીખ 14
નવેમ્બર 2025ના રોજ એજન્ટ મારફતે તેમણે ઓનલાઈન અરજી કરી હતી. બાદમાં ડોક્યુમેન્ટ જન સુવિધા કેન્દ્ર પર જઈને જમા કરાવ્યા હતા. જોકે તેમાં હુસેનના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને જન્મ સ્થળ રંગૂન હતું. તેમજ ગુજરાતમાં કાયમી પુરાવા ન હોવાથી કચેરીએ તેમને પ્રમાણપત્ર ઇસ્યુ કર્યું ન હતું. આ અંગે નિકુંજે તપાસ કરી તો પ્રમાણપત્ર ઇસ્યુ થઈ શકે તેવું જાણવા મળ્યું હતું, જેથી તેણે કોમ્પ્યુટર પર પ્રમાણપત્ર એડિટ કરીને ડુપ્લિકેટ બનાવી આપ્યું હતું. નાયબ મામલતદાર હિરેન પટેલે ફરિયાદ નોંધાવતા ઉત્તરાયણ પોલીસે નિકુંજની ધરપકડ કરી છે. હુસેને આ સર્ટિફિકેટમાં પણ રજૂ કર્યું હતું. નિકુંજે ડુપ્લિકેટ પ્રમાણપત્ર બનાવીને હુસેનને આપ્યું હતું, જેનો ફોટો તેણે ફોનમાં લઈ લીધો હતો. કોપીની જરૂર પડતા હુસેને કેન્દ્ર પર જઈને ઓરિજિનલ માંગી હતી. જ્યારે ઓપરેટરે ચેક કરતા આવું કોઈ સર્ટી અપાયું ન હોવાનું ખુલ્યું હતું. આ અંગે મામલતદાર કેજે નાયકે પૂછતાછ કરતા નિકુંજે ગુનો કબૂલી લીધો હતો. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સની બસના જમેલાને લીધે સર્જાયેલા ટ્રાફિકને હટાવવા ગયેલા પોલીસ કમિશનરના પીએ એવા હેડ કોન્સ્ટેબલ ઉપર લક્ઝરી બસમાંથી ઉતરેલા 2 વ્યક્તિ અને કાર ચાલક તેમજ તેની સાથેના એક વ્યક્તિએ ઝપાઝપી કરી પંચ વડે હુમલો કરતા હેડ કોન્સ્ટેબલને નાકમાં ફ્રેક્ચર થયું હતું. બનાવ અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા કતારગામનો કાર ચાલક ઘર બંધ કરી ફરાર થઈ ગયો હતો. કાપોદ્રા પોલીસે કાર કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ કારની અંદર ભાજપનો ખેસ પણ મળી આવ્યો છે. મૂળ ભાવનગર જેસરના બિલા ગામના વતની અને નાના વરાછા પટેલ ફળિયાની પાછળ ગિરનાર સોસાયટી શેરી નંબર 4 ઘર નંબર 218 પહેલા માળે 35 વર્ષીય હેડ કોન્સ્ટેબલ અક્ષયકુમાર છગનભાઈ આહિર પરિવાર સાથે રહે છે. અક્ષયકુમાર પોલીસ કમિશનરના પીએ તરીકે ફરજ બજાવે છે. ગત રાત્રે નોકરી પૂરી કરી તે પોતાની કારમાં ઘરે જતા હતા, ત્યારે 10 વાગ્યાના અરસામાં નાના વરાછા ઢાળ પાસે આરોગ્ય કેન્દ્ર સામે રોડ ઉપર ટ્રાવેલ્સની બસો અને અન્ય વાહનોના કારણે ટ્રાફિક જામ થયો હોય તેમણે કારમાંથી ઉતરીને ટ્રાફિક ક્લિયર કરાવવાનું શરૂ કર્યું હતું. ત્યાં ઉભેલી જય રામદેવ ટ્રાવેલ્સની બસ અને તેની પાસે ઉભેલી કાર ટ્રાફિકમાં અડચણરૂપ હોય અને અક્ષયકુમારે તેમના ચાલકને હટાવવા કહ્યું હતું. આથી બસમાંથી 3 વ્યક્તિ, જ્યારે કારમાંથી ચાલક અને તેની સાથે કે વ્યક્તિ નીચે ઉતરીને તેમની પાસે આવ્યા હતા અને પૂછ્યું હતું કે અમને ગાડી હટાવવાનું કહેવાવાળો તું કોણ છે? અક્ષયકુમારે પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી આઈડી કાર્ડ બતાવ્યું હતું. ત્યારે પોલીસ જવાન અક્ષયકુમારે આઈ કાર્ડ છતાં કાર ચાલક અને તેની સાથેના વ્યક્તિએ તું પોલીસ હોય તો શું થયું, તારું કંઈ કામ નથી તેમ કહી ઝપાઝપી કરી તેમનો હાથ વાળી દીધો હતો અને કાર ચાલકે તેમનું ગળું પકડીને હાથમાં રહેલા પંચ વડે મોઢા અને નાકના ભાગે 4 થી 5 મુક્કા મારતા લોકો ભેગા થતા તેઓ ભાગી ગયા હતા. અક્ષયકુમારને મોઢા અને નાકમાંથી લોહી નીકળતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતા તેમને નાકમાં ફ્રેક્ચર થયાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતાં કાપોદ્રા પોલીસ અક્ષયકુમારની ફરિયાદના આધારે કાર ચાલક અને અન્ય 3 અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી કારના નંબરના આધારે તપાસ કરતા તે કારનો માલિક કતારગામ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું. પત્નીને ટ્રાવેલ્સમાં મૂકવા આવેલો કાર ચાલક હુમલા બાદ ઘરેથી ફરાર થતા કાપોદ્રા પોલીસે તેની કાર કબજે કરી વધુ કાર્યવાही हाथ धरी है. कापोद्रा पुलिस स्टेशन के हद विस्तार में तारीख 4 फरवरी 2026 को रात के अराउंड 10 बजे नाना वराछा ढाल के पास आरोग्य केंद्र के सामने जाहिर में जो हेड कांस्टेबल है अक्षय कुमार छगन भाई आहिर, जो कि हेडक्वार्टर में अपना फर्ज बजाते हैं,
ये रास्ते से जा रहे थे और वहाँ पे ट्रैफिक जाम लगा हुआ था। फ़र्ज को ध्यान में रखते हुए इन्होंने ट्रैफिक क्लियर कराने के लिए वहाँ पे ये उतरे और यहाँ पे जो ट्रैवल्स वाला है और एक गाड़ी वाले के साथ थोड़ी बहस हुई, क्योंकि ये अपना ड्यूटी पे थे और अपना फ़र्ज बजाने के लिए ये काम कर रहे थे। फिर भी सामने वाले ने इन पे हमला किया और हमला करके इनको गंभीर ईजा पहुंचाई। इस मामले में हमने सीरियसनेस को लेते हुए तुरंत ही इसमें फरियाद दाखिल की है और इसमें इनका जो भी सारवार कराया और वहाँ से एमएलसी जो है उसके बेसिस पर हमने इसमें आगे कार्रवाई की है। और इसमें हमने बीएनएस की धारा 121(2), 118(2) और 35 और गुजरात पुलिस एक्ट 135 के तहत हमने इसमें फरियाद दाखिल की है। अभी हम आरोपी की शोधखोल कर रहे हैं और जल्दी से जल्दी उसको पकड़ेंगे। કાપોદ્રા પોલીસ દ્વારા આ કારની તપાસ કરવામાં આવી હતી અને સીસીટીવી આધારે કાર સુધી પહોંચતા જાણ થઈ હતી કે જે કાર ચાલક છે તે એક પાનના ગલ્લા પર ઊભો રહ્યો હતો અને સિગરેટ ફૂંકી હતી। ત્યારબાદ પોલીસના હાથે પકડાઈ જશે તેમ માનીને તે કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। હાલ તો પોલીસ દ્વારા કારને કબજે કરવામાં આવી છે। આ કારમાંથી ભાજપનો એક ખેસ પણ મળી આવ્યો છે, જેથી કાર માલિક ભાજપનો કોઈ કાર્યકર્તા હોય તે પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે। ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ 2026માં ઉધના ફાયર સ્ટેશનના સબ ઓફિસરનો ઉત્કૃષ્ટ દેખાવ। ત્યારે સ્ટેર રેસ સ્પર્ધામાં 23 માળની ઇમારત ઉપર 5 મિનિટ 35 સેકન્ડમાં ચડી સુરતના ફાયર સબ ઓફિસરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે। રાજસ્થાનના ઉદયપુરમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ 2026માં સુરતના ઉધના ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા 48 વર્ષીય સબ ઓફિસર નરોત્તમ કે ખલાસીએ રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવી સુરત શહેર તેમજ સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનું ગૌરવ વધાર્યું છે। તેમણે સ્ટેર રેસ સ્પર્ધામાં 23 માળની ઇમારત માત્ર 5 મિનિટ 35 સેકન્ડમાં ચડીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે। દેશના વિવિધ રાજ્યોમાંથી 2300 જેટલા ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો, જેમાં કઠિન તાલીમ, દમદાર શારીરિક ક્ષમતા અને અળગ મનોબળના સૌએ દર્શન કરાવ્યા હતા। સુરત ફાયર વિભાગના અધિકારી સહકર્મચારીઓએ તેમને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। સ્ટેર રેસ સ્પર્ધા ફાયર સર્વિસની સૌથી પડકારજનક સ્પર્ધા છે। સંપૂર્ણ ફાયર ફાઇટિંગ ગિયર સાથે ઊંચી ઇમારતની સીડીઓ સમય મર્યાદામાં ચડવી એ ફાયર કર્મચારીઓની ફિટનેસ, સહનશક્તિ અને ફરજ પ્રત્યેની તૈયારીનો પરિચય આપે છે। હાલ ઓલ ઇન્ડિયા ફાયર મીટ 2026 તારીખ 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન રાજસ્થાન ઉદયપુરમાં યોજાઈ હતી સ્પોર્ટ ઇવેન્ટ। એમાં હું દાદર ચર યાની કે 23માં દાદર ચરવાનું હતું, એમાં ભાગ લીધો હતો ને ફાયર પ્રોક્સિમિટી સૂટ તેમજ બીએસએફનો બાટલો પહેરીને હું ભાગ લીધો હતો। એમાં હું 5 મિનિટ અને 35 સેકન્ડે 23 માળના દાદર ચડી ગયો હતો ને એમાં મને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો। ટોટલ ઓલ ઇન્ડિયા તરફથી 23 માણસોએ ભાગ લીધો હતો, 23 માણસોએ ભાગ લીધો હતો। એમાં અલગ અલગ પ્રકારની જેવી રીતના દોડ, એથ્લેટિક્સ, હાઈ જમ્પ, લોંગ જમ્પ ને ફાયરની સેફ્ટીને લગતી સ્પર્ધાઓ યોજાઈ હતી। એમાં હું સ્ટેરકેસ યાની કે દાદર ચડવામાં ભાગ લીધો હતો। એમાં 22 રાજ્યોએ ભાગ લીધો હતો તેમજ આર્મી, પોલીસ અને બીએસએફના કર્મચારી તેમજ અન્ય પ્રાઇવેટ કંપનીઓના માણસોએ ભાગ લીધો હતો। આ સિદ્ધિ અંગે સબ ઓફિસર નરોત્તમ કે ખલાસીએ જણાવ્યું હતું કે ફાયર સર્વિસની નોકરીમાં ફિટનેસ અને શિસ્ત અત્યંત મહત્વની છે। રોજિંદી તાલીમ અને ફરજ પ્રત્યેની નિષ્ઠાએ મેડલ અપાવ્યો છે। આ મેડલ હું મારી ટીમ અને સુરત શહેરને સમર્પિત કરું છું। સુરતના વરાછા વિસ્તારમાં 1 ફેબ્રુઆરીના રોજ પાટીદાર પરિણીતાએ ઝેર ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળી 44 વર્ષીય સીમાબેને મોતને વહાલું કર્યું હોવાનો મૃતક મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો। આ મુદ્દે પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સાસરિયાઓનો ત્રાસ એટલી હદ સુધી હતો કે તેઓએ સીમાબેનને બંધનમાં રાખવા નોટરી પણ કરાવી હતી। સીમાબેનનો એક પુત્ર કેનેડા હોવાથી તે વતનમાં આવ્યા બાદ માતાના મોતના 2 દિવસ બાદ એટલે કે 4 ફેબ્રુઆરીની સાંજે અંતિમ સંસ્કાર કર્યા હતા। તો પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે 5 ફેબ્રુઆરીના પતિ સહિતના 5 સામે ગુનો નોંધ્યો હતો। આજે પરિણીતાને મરવા માટે મજબૂર કરનાર પતિ સુનિલ, સાસુ સસરા, નણંદ અને તેના મિત્ર એવા કમલેશ ધોરાજીયાની વરાછા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે।
મળુ બોટાદ જિલ્લાના ગઢડા સ્વામી તાલુકાના ઉમરડા ગામના વતની અને સુરતના વરાછામાં માતાવાડી ખાતે આવેલી વસંત ભીખાની વાડી પાસે એફિલ ટાવરમાં રહેતા મોહનભાઈ ઝવેરભાઈ વાઘાણીના પુત્ર સુનિલ વાઘાણીના લગ્ન 25 વર્ષ પહેલા સીમાબેન સાથે થયા હતા. લગ્ન બાદ પતિ સુનિલ, સસરા મોહનભાઈ, સાસુ ગૌરીબેન તથા તેની નણંદ સંગીતાબેન અને સંગીતાનો મિત્ર કમલેશ છગનભાઈ દોરાજી ભેગા મળી અવારનવાર સીમાબેનને મહેણા ટોણા મારતા હતા. આ ઉપરાંત સીમાબેનના ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય ત્યારે તેમને જવા દેતા ન હતા અને દહેજ ન લાવ્યું હોવાનું સંભળાવી દરરોજ ટોર્ચર કરતા હતા. આ સિવાય સીમાબેનને બંધનમાં રાખવા માટે નોટરી પણ કરાવી લીધી હતી, જેથી આખરે બાદમાં કંટાળીને ગત 1 ફેબ્રુઆરીના રોજ 4:15 વાગ્યાના અરસામાં પોતાના બેડરૂમના બાથરૂમમાં ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. સીમાબેનની સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે પતિ સુનિલ તથા સસરા મોહનભાઈ ઝવેરભાઈ વાઘાણી, સાસુ ગૌરીબેન, નણંદ સંગીતાબેન અને તેના મિત્ર કમલેશ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરિવારજનો દ્વારા ન્યાયની માંગ કરીને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો અને કેનેડાથી પુત્ર આવી ગયા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાતના બ્રહ્મ સમાજ દ્વારા પાલ આરટીઓ પાસે આવેલા અન્નપૂર્ણા માતાજીના મંદિર ખાતે 6 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ સમૂહ ઉપનયન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત આ કાર્યક્રમમાં 27 બટુકોએ ભાગ લઈ જનોઈ ધારણ કરી હતી. બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત દ્વારા આયોજિત આ યજ્ઞોપવિત જનોઈ ધારણ કરવાના ભવ્ય આયોજનમાં બ્રહ્મ સમાજના 27 બટુકોએ ભાગ લીધો હતો અને વિધિ વિધાન સાથે જનોઈ ધારણ કરી હતી. આયોજિત આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજના સ્થાપક પ્રમુખ જયંતભાઈ શુક્લ, પ્રમુખ ગૌતમ દાદા ઉપાધ્યાય, બ્રાહ્મણ મહિલા સંગઠનના સ્થાપક પ્રમુખ સીમાબેન વ્યાસ, પ્રમુખ પન્નાબેન અને તેઓની આખી ટીમ ઉપસ્થિત રહી હતી. આ સાથે જ પરશુરામ પરિસર સેવા સમિતિ અને શ્રી અન્નપૂર્ણા ધામના ટ્રસ્ટી નીતિનભાઈ મહેતાએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી તેમજ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અમે આજે શુક્રવારે 5મી ફેબ્રુઆરીના રોજ સમૂહ જનોઈનું આયોજન કર્યું છે, જેમાં 26 બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર આપવાના છે. આ બહુ મોટું આયોજન છે અને લગભગ 1200 જેટલા આમંત્રિતોને અહીંયા પેદા કર્યા છે અને પોતાના જે બ્રહ્મ સંસ્કાર છે એ પરંપરામાં જળવાઈ રહે એ હેતુથી આ સમૂહ યજ્ઞનું આયોજન કર્યું છે. સૌને આમંત્રણ છે અને સૌ બટુકોને આશીર્વાદ કે બ્રહ્મ સંસ્કાર જીવંત રહે અને ભાવતા રહે. ગુરુદેવ દત્ત. બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત આયોજિત આ સમૂહ યજ્ઞોપવિતમાં અત્યારે 26થી વધુ બટુકોને સમૂહ યજ્ઞોપવિત આપવામાં આવી રહી છે. અમારા બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના આદ્ય સ્થાપક જયંતભાઈ શુક્લ, પ્રમુખ શ્રી ગૌતમભાઈ, કિશોરભાઈ જાની, સમીરભાઈ અને ખાસ કરીને આજે મુકુંદભાઈ રાવલ અને આ જગ્યા જે અન્નપૂર્ણા ધામની અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે એવા નીતિનભાઈ મહેતા, આ બધાના અને તમામ બ્રહ્મ સમાજના સહયોગથી આ સુંદર બટુકોને યજ્ઞોપવિત આપવાનો કાર્યક્રમ અત્યારે થઈ રહ્યો છે. 26 બટુકોએ આમાં યજ્ઞોપવિત સંસ્કારનો લાભ લીધો છે. બ્રાહ્મણો માટે ખૂબ જ મહત્વનો સંસ્કાર એ યજ્ઞોપવિત સંસ્કાર હોય છે અને જ્યારે આ દ્વિજ બને છે, જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર લે છે ત્યારે એ બ્રાહ્મણત્વનું કર્મ કરવા માટે એને વિધિવત રીતે એવું કહેવાય છે શાસ્ત્રોમાં કે એને અનુમતિ મળતી હોય છે. એટલે બ્રાહ્મણોએ પોતાની સંસ્કૃતિ જાળવી એવો સંદેશ અમે આપવા માંગીએ છીએ આ કાર્યક્રમ દ્વારા. આ રીતે દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પાલ આરટીઓ નજીક આવેલા અન્નપૂર્ણા માતાજીના મંદિરે સમૂહ ઉપનયન સંસ્કારનો ભવ્ય કાર્યક્રમ ધાર્મિક વિધિ વિધાન અને શ્રદ્ધાભર્યા માહોલમાં યોજાયો હતો, જેમાં સમાજના આગેવાનો, મહેમાનો અને પરિવારજનોની ઉપસ્થિતિથી કાર્યક્રમ વધુ ગૌરવપૂર્ણ બન્યો હતો અને શ્રી અન્નપૂર્ણા માતાજી ટ્રસ્ટ અને આમલીરાન સ્થિત શ્રી સૂર્યપુર સંસ્કૃત પાઠશાળાના સહયોગથી તેમજ ઉપસ્થિત તમામ લોકોના સહકારથી આ પવિત્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
તો આ તો અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.